ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી દ્વારિકાધીશની જય. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના 8મા દિવસની વાર્તા કહી રહી છું, જેનું નામ છે ગોલોકમાં ગધેડો. એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહે. બંનેને બેનપણા હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માલણે કુંભારણને કહ્યું, બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. હું તો કાલથી નદીએ નાવા જઈશ. તું સાથે આવે તો સારું. કુંભારણે કહ્યું, હું રાત્રે વિચારીને કાલે કહીશ. સવારે મને બોલાવજે. વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ. રાત પડી ને કુંભારણ વિચારમાં પડી. નીત વેલા ઉઠવું, બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો. એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચારી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું. સવાર પડ્યું ને માલણ બોલાવા આવી. કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નિત પૈસા ક્યાં લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડે ને, અને ઉજવણું કરવાનું આવે ને દાનમાં આપવું પડે તે જુદું. એમ કરતા કરતા તેની દ્રષ્ટિ ઘડાઓ ઉપર પડી. તેનો પતિ મરણ પામ્યો ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા ઘડેલા પડેલા હતા. તે જોઈને બોલી, બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે 30 દહાડે 1 ઘડો આપું તો ચાલે? એ તો ઘણું સરસ. ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે. માલણે કહ્યું. બંને જણીઓ નિત નદીએ જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે. વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી પર મૂક્યો. કુંભારણે બ્રાહ્મણના કપાળે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો. ઘડો કાચો હતો એટલે મૂકતા જ સહેજ ઠોકરાયો અને ફૂટી ગયો. કુંભારણ બોલી, બાપડા બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આમ 30 દિવસ કુંભારણે કાચા ગળાનું દાન કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દાડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગ્યું, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. માલણે કહ્યું, બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમને શું દુઃખ છે? ના રે બહેન ના, એ તો બધી લોકોની વાતો છે. તે તો પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી. એવું કશું નથી બહેન. તમારી શક્તિ પ્રમાણે ભાવપૂર્વક બ્રાહ્મણને જે આપશો તે ભગવાન સ્વીકારશે. મૂંઝાશો નહીં. આમ કહી માલણ ઘરે ગઈ. માલણે સૂતા સંકલ્પ કર્યો, ભગવાન, આવતીકાલે મારી વાડીમાંથી જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણોને જમાડીશ ને જે મળશે તે દક્ષિણામાં આપીશ. માલણ સવારે વહેલી ઉઠી ને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલોથી લચી રહ્યા હતા. આટલા બધા ફૂલો તો તેણે આજે જ દીઠા. એણે ફૂલ વીણીને ગાસડીઓ બાંધીને બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોનામોહરો ભેગી કરી અને ઘરે આવી બ્રાહ્મણોને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. કુંભારણ પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે, મહારાજ, પૂજા શરૂ કરો. તમે કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ના, હું તો નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને આ ગધેડો દાનમાં ગ્રહણ કરો.
કુંભારણે સૌ ગરડો ગધેડો લાવીને ઊભો કર્યો. બ્રાહ્મણ કહે, બહેન, ગધેડાનું તે દાન હોય, ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું, અહીં તમારી બળજબરી નહીં ચાલે. કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મુકાવ્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડાઓ પર બેસીને જાઓ. લોભી મહારાજની તો આજે પૂરી દશા બેઠી. મહારાજ કુંભારણની ધાકથી ગભરાઈ ગયા હોય તેમ ગધેડા પર બેઠા અને પોતાને ઘરે ગયા. ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં વિરાજમાન હતા. પાસે ગરુડજી ઊભા હતા. પટરાણીઓ ચમર ઢોળતી હતી. એવામાં કુંભારણનો દાનમાં આપેલો ગધેડો આવીને ઊભો. ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડ્યા. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? ગરુડજી તો લઠ લઈને ગધેડાને મારવા દોડ્યા. ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપ્યા વિના છૂટકો નથી. અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરા ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાની દક્ષિણા આપી તમારું વ્રત પૂરું કર્યું છે. તું રૂજ્યો હોય તો મને વ્રતનું ફળ આપ. એટલું કહેતામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ થયો. કેમ કરી લીંડા બંધ જ ન રહે? કુંભારણનું તો ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. કુંભારણ જીવ લઈને નાઠી અને માલણના ઘરે ગઈ અને ક્રોધથી બોલવા લાગી, બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માંગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી. મારા ઘર ઉપર ગધેડાના લીંડાનો વરસાદ વરસે છે. હવે હું શું કરું? માલણ કહે, બહેન, જેવી ભક્તિ, જેવા ભાવ, તેવું કર્મ, તેવું ફળ. એમાં હું શું કરું? બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ, એમ કહી કુંભારણ કરગરી પડી. માલણ કુંભારણના ઘરે આવીને જુએ તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મેં જો ખરા ભાવથી વ્રત કર્યું હોય તો કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. માલણની પ્રાર્થના સાંભળીને ભગવાને તો લીંડાનો વરસાદ બંધ કરી દીધો. હવે કુંભારણને ભગવાન પુરુષોત્તમ રાયનો મહિમા સમજાયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે તેણે ખરા ભાવથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો. અંતે મૃત્યુ પછી બંનેનો વૈકુંઠમાં વાસ થયો. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ અને બ્લેસિંગ આપતા રહેજો. અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે